આમ અલગ જ આમ મોઢું હાઈ જોતો અહીંયા રઘાભાઈ નો એરિયો છે. હું વાત કરે લો ભાઈ ખેસ લો ભાઈ 2-3 દી રોકાજો કા કેવું લાગે છે? મસ્ત લાગે છે. એટલે તબિયત થોડીક શું કે પોલિયા જેવું થઈ ગયું જાડું મોટું તો ગળામાં ને દુખે છે. તો હાલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે બધાનું એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ, રાધે રાધે. અને 2 દિવસથી સખત વરસાદમાં શાક લઈને આવ્યો છે એટલે તબિયત થોડીક શું કે પોલિયા જેવું થઈ ગયું જાડું મોટું તો ગળામાં ને દુખે છે ને તાવ આવી જશે. તે ઇન્જેક્શન લીધી હોય ને ગોળીઓ લીધી હતી ને એવું કરીશ ને હવે આસપાસ રેડી થઈ જશે. પણ આજે એ સારું છે કે વાતાવરણ થોડુંક આમ ચોખ્ખું થઈ ગયું, મસ્ત તડકો ને આવે મસ્ત મજાનો. તો ગીતા ફટાફટ કહેશ કે હવે નાસ્તો બાસ્તો કરી સવારમાં ઉઠાડી દીધો ને કંઈ મજા આવતી નથી કેમ કે ખાવાનું બધું કડવું લાગે છે ખાઈએ તોય. તો ચાલો આપણે ખડા જવાનું છે ને ખડા આજે હું માલ આવ્યો, માલ બદલાઈ ગયો કે નહીં બદલાયો, ના એવું હોય કે ના પાણી ઉપર હોય કે પાણી બદલે એટલે માલ બદલી જાય. તે દિવસ બહુ માલ હતો એટલે બહુ એટલે વીણી નતા કે ઓડિયોમાં એમને ડાયરેક્ટ ઠલવી જાણું ને ઓળી આવે થાય. તો જાય ફટાફટ ખડા ને ખડા જઈને મળીએ. હાલો મિત્રો, ફાઇનલી ખડા પૂગી જશે અને આવીને અહીં જમવા બેસી જશે. જો બિરયાની છે, લો ભાઈ ખાસ લો ભાઈ 2-3 દી રોકાજો કા કેવું લાગે છે? મસ્ત લાગે છે. ચાલો તો ફટાફટ ખાઈ લઈએ. બિરયાની છે હોંડિયાની ને. તો આગળ ઓડિયો આવીએ તો જાય બંદરમાં પછી. હાલો મિત્રો, ફાઇનલી ઓડિયો આવી ગયું. જો જામ થઈ ગયું ને ઓડિયો હવે ખાલી થવાની શરૂઆત થઈ ગઈ. જો અહીંયા વીણે ને ઓલે પર જો શાક કાઢ્યું આ બધા ખાલી કરે. અય સંજા, અય સંજા ખાલી થઈ ગઈ કે? જો આમ પગી બતાવે બધા મોજે મોજમાં ખાલી કરે પણ હજી માલ ખાલી નથી થયો કેમ કે કાંઠે પાણી ભરાઈ જ જાય છે. આસ્તે આસ્તે હવે ખાલી કરે જ. આગળ માલ આવે એટલે વિડીયો ચાલુ કરીએ. આ ઓલું બધું વીણવાનું છે, ગીમલા ને એવું બધું કાઢ્યું. તો હવે આગળ આવીએ પછી ચાલુ કરીએ. જો હજી ઓડી આવકમાં જ છે. જો આવે તો હાલો મિત્રો, ફાઇનલી ઓડિયો આવી ગયો છે. તો જો આવું શાક છે બધું રાઈ ને જો આવે ધીસ ઇઝ માય ચાલે. એટલે આવું ને શું કરો એની પૂછડી કેવડી મોટી છે. જો આ મોટી રાઈ કા વેરેડો વેરેડો છે આખા બાઈસામાં. જો આ નાનું છે બસું છે એ હોંડિયા ને એવું બધું છે મિક્સમાં તુરા ને જીબુ ને. જો એ રાજા સબસ્ક્રાઇબ લા જો ઝીંગા ને નરસિંગા ને આવે બધું મિક્સમાં છે. કટી ને પાપલેટ ને જેમ્બો ટાઈગર આ જેમ્બો એવું બધું છે મિક્સમાં. હાલો મિત્રો, ફાઇનલી આપણે માલ બધો લઈ લીધો, બાસકા બાંધી લીધા. તો જો આ ઓડિયો વાળા બધા જાય. હા તો હવે ગુડ નાઇટ કરવા જાય ખાઈ બાઈને. તો આ આપણી રિક્ષા જો રિક્ષા શટર ભરાઈને જાય. ઓડિયો ખાલી કરીને બધા આમ અલગ જ આમ મોઢું હાઈ જોતો અહીંયા રઘાભાઈ નો એરિયો છે. હું વાત કરે રઘાભાઈ ના એરિયામાં આપણી ટાર્સન પડી જ જાઉં. તો ચાલો લવ ભાઈ ક્યાર થઈ ગયા થેલી બેલી લઈને. આ બાહુબલી આ ખાગીનો કાંટો પગમાં લગાડીને આવે તે આગળ નાઈ બાઈ ને પછી ક્યાર થઈ જાય. હાલો લવ ભાઈ જાહું ચલો. તો હાલો મિત્રો, ફાઇનલી ઘેર પૂગી ગયા હતા અને શાક ધીરે ધીરે હમું કરતા હા કેમ કે છે ને આજ આખો દિવસ આવું મજા આવી નથી. આવું તાવ આવે છે કંઈ આવું જ્યાં હોય ને આળા હાથ ચડે છે ને તોય શાક લઈને તો પૂગી જઈશ ઘેર. શાકમાં જો આ એટલું મોટી રાઈ છે, નાની રાઈ છે, દાણા ડેટકી ને નરસિંગા ને એવું બધું છે. જો તુરા ને છે એમાં ડેટકી નરસિંગા હતા ને તે બધું કાળું કાળું મેહ જેવું થઈ ગયું તે ગીતા ધેસ. તો આ સીબૂત તો જ ગયું ને હોલિયા અમને ફ્રીજમાં નાખી દીધા
તો આ એક મોટી છે, આને કાલ આનું કટિંગ કામ કરવાનું છે. આ નાની છે ને આ એક મોટી છે. જો એની પૂંછડી તો જો લાંબી. ચાલો તો હવે બરફ મને લાગે છે કે ઘટે એવું છે. તો હવે શાક તો લઈ આવ્યો છે. હવે સારું લાગતું નથી તો એ બરફ લઈ આવું આસ્તે આસ્તે. મજા નથી આવતી, કમજોરી જેવો હવા આવે શરીરમાં. એટલે વિડીયો યાર જાડો મોટો વિતરો તો એ તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.